સામાન્ય વરસાદ તો શું પડ્યો કે અમદાવાદ પ્રશાસનની પોલ ખોલી ગઈ। સામાન્ય વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ। એસપી રિંગ રોડથી ખોડિયાર ગામ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય વરસાદ પડે અને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખે છે। આ વરસાદ જોઈ શકાય છે કઈ રીતે વરસાદી પાણી ચોતરફ રોડ ઉપર ભરેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં પડેલા એક જ વરસાદી ઝાપટા બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડથી ખોડિયાર ગામ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નવો વિકસિત થતો વિસ્તાર છે ઔડા આ વિસ્તારના વિકાસ માટે કામગીરી કરી રહી છે અને સાથે જ સરદાર પટેલ રિંગ રોડથી આસપાસના વિસ્તારની અંદર જે રહેણાંક મકાનો આવેલા છે તેની બહાર જ પાણી ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ દ્રશ્યોમાં જોવા મળી રહી છે। એક સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર પાણી ભરાતા હોય, લોકોના વાહનો બંધ પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે। જે રીતે હવામાન વિભાગે રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય, મધ્યમ અને ભારે વરસાદની આગાહી આપી, તેમાં બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો અને અમદાવાદ શહેરની અંદર વરસાદી ઝાપટા પડ્યા। આ વરસાદી ઝાપટાની સાથે જ વોટર લોગિંગની જે સમસ્યા છે તે હાલ પણ અમદાવાદના રસ્તાઓ ઉપર સામે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।